મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ સમયના એક રસપ્રદ સફરે જ્યાંથી અમદાવાદનો જન્મ થયો। સાબરમતી નદીના કિનારે આશાવલી નામનું એક ગામ આવેલું હતું। તેની આસપાસ ઘનઘોર જંગલ આવેલું હતું। અહીં આસુમલ ભીલ નામનો એક સ્થાનિક રાજા શાસન કરતો। આશુમલ ભીલ પાટણથી સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત તરફ જતા વેપારીઓને લૂંટતો। ક્યારેક તો વેપારીઓની હત્યા પણ કરતો હતો। તેથી વેપારીઓ ખૂબ જ ડરી ગયા। તેમણે પાટણના રાજા કર્ણદેવ સોલંકી પાસે મદદ માંગવા ગયા। મહારાજ મહારાજ વેપારીઓની વાત સાંભળીને રાજા કર્ણદેવસિંહ ખૂબ જ ગુસ્સે ભરાયા। તેમણે પોતાની સેનાને સાથે લઈ આસુમલ ભીલ સામે યુદ્ધ કર્યું અને મલ્લ યુદ્ધમાં આસુમલ ભીલને પરાજિત કર્યો। 14મી સદીના અંતે દિલ્હી સુલતાનની સત્તા ગુજરાત સુધી આવી પહોંચી। 1411માં સુલતાન અહેમદ શાહ પ્રથમ સાબરમતી નદીના કિનારે આવ્યો। લોકકથાઓ કહે છે કે એક દિવસ તેણે અહીં શિકાર કરતી વખતે એક અદ્ભુત ઘટના જોઈ। એક નાનો સસલો કૂતરાને જોઈને ડરીને ભાગ્યો નહીં પણ વળીને સામનો કર્યો। સુલતાનને લાગ્યું એટલે અહમદ શાહે અહીં નવું શહેર વસાવવાનું નક્કી કર્યું। શહેરની સ્થાપનામાં 4 મહાન અહમદો જોડાયા। સુલતાન અહમદ શાહ, શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ જે સુલતાનના ધર્મગુરુ હતા, કાજી અહમદ જે ન્યાયાધીશ હતા, મલિક અહમદ જે સૈન્ય નેતા હતા। એથી નવનગરને નામ મળ્યું અમદાવાદ। અહમદ શાહે ભદ્ર કિલ્લો બાંધાવ્યો, મોટી મસ્જિદો અને દરવાજા ઊભા કર્યા, બજારો ફૂલવા લાગ્યા, કાપડ ઉદ્યોગ વિકસ્યો, શહેર વેપાર, કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર બની ગયું અને આમ આશાવલી, કર્ણાવતી, અમદાવાદનો સફર પૂર્ણ થયો। મિત્રો, આજનું આધુનિક અમદાવાદ ગગનચુંબી ઇમારતો, ઉદ્યોગો અને સંસ્કૃતિથી ભરેલું શહેર એક નાનકડા ગામ આશાવલીથી શરૂ થયું હતું। આ ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે નાનકડા બીજમાંથી જ વિશાળ વૃક્ષ ઉગે છે।